સુરેન્દ્રનગરના લીંબડી ખાતે બપોરે તળપદા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું। પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, તળપદા કોળી સમાજના રમેશ મેર, મયુર સાકરિયા, વિક્રમ સોરાણી સહિત મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના આગેવાનો, હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને યુવાનો આ સંમેલનમાં હાજર રહ્યા હતા। લીંબડી ખાતે બપોરે તળપદા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું। લોકસભાની ચૂંટણીમાં તળપદા કોળી સમાજ સાથે ઉમેદવારની પસંદગીને લઈને થયેલ અન્યાય મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા તળપદા કોળી સમાજમાંથી ટિકિટ નહીં આપતા રોષ જોવા મળ્યો હતો। કોંગ્રેસમાંથી તળપદા કોળી સમાજમાં ટિકિટ આપી ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। ભાજપ દ્વારા પણ છેલ્લા 3 ટર્મથી ચુવાડિયા કોળી સમાજમાંથી લોકસભાના ઉમેદવાર બનાવતા નારાજગી જોવા મળી હતી। પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, તળપદા કોળી સમાજના રમેશ મેર, મયુર સાકરિયા, વિક્રમ સોરાણી સહિત મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના આગેવાન, હોદ્દેદાર, પૂર્વ હોદ્દેદાર અને યુવાનો સંમેલનમાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।